નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી આ પ્લેને જેવું ટેક ઓફ કર્યું એવી જ એ તૂટી પડી હતી અને આ ફ્લાઇટ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ફોરેન્સિક વિભાગના જે કાર્યવાહી થાય છે અને એના જે રેસિડેન્ટ ડોક્ટરો છે ત્યાં અથડાયું હતું અને અનેક લોકોને આ દુર્ઘટનામાં ઈજા થઈ છે। પ્લેનની અંદર 242 મુસાફરો સવાર હોવાની વાત છે અને એની યાદી પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 50 વ્યક્તિના મૃત્યુનો જે આંક છે એને કન્ફર્મ કરવામાં આવ્યો છે અને હજુ સંખ્યાબંધ લોકો ગંભીર પ્રકારે ઈજા પામ્યા છે અને તમામને સારવાર માટે અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ શિફ્ટ કરવામાં આવ્યા છે। હાલમાં સમગ્ર અમદાવાદ શહેરની અંદર અફરાતફરીનો માહોલ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે। સાથોસાથ આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સુરતથી અમદાવાદ તરફ જવા માટે રવાના થયા છે। ઇમરજન્સીની પરિસ્થિતિ છે ત્યારે ભૂતકાળની અંદર પણ અમદાવાદની અંદર એક પ્લેન ક્રેશ થયું હતું 1987-88ના વર્ષની અંદર। ત્યારે અમદાવાદના કોતરપુર નજીક આ એક પ્લેન ક્રેશ થયું હતું, એમાં પણ સંખ્યાબંધ મુસાફરોના મોત થયા હતા। આ ફ્લાઇટ પણ જો કે ડોમેસ્ટિક હતી અને આજે જે તૂટી પડી છે એ ફ્લાઇટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે। હવે સવાલ એ પણ થાય છે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટની અંદર તમામ એના પેરામીટર ચેક કર્યા પછી જ એને ટેક ઓફની મંજૂરી મળતી હોય છે। એના ફ્યુઅલથી માંડીને તમામ બાબતો ચેક કરવામાં આવે છે, ત્યારબાદ જ સંપૂર્ણપણે 100% બધું જ યોગ્ય હોય ત્યારે જ એને ટેક ઓફ કરવા માટેની પરમિશન મળતી હોય છે। તો પ્રશ્ન એ પણ થાય છે કે આ કોઈ આતંકવાદી કૃત્ય છે, કોઈ બ્લાસ્ટ કર્યો હોય એવી આશંકા છે, કંઈ પણ બની શકે છે। હાલના તબક્કે આ મામલે કંઈ પણ કહેવું એ સમય કરતાં થોડું વહેલું હશે, પરંતુ જે પ્રમાણે પ્લેન ક્રેશ થયું છે એને જોતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે। જો આતંકવાદી હુમલો હોય તો એની પાછળ કોણ સંડોવાયેલું છે એ પણ એક તપાસનો વિષય બની રહેશે અને જે પ્રમાણેની દુર્ઘટના છે એને જોતા આ કોઈ ષડયંત્ર હોય એવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં અમદાવાદની છે એને જોતા ઇમરજન્સી જેવી હાલત છે અને ઠેર ઠેર મુસાફરો અને એમના સગા સંબંધીઓની ચીચિયારીઓ અને રોકકળ જોવા મળી રહી છે। અમદાવાદની પ્લેન દુર્ઘટના એક રહસ્યમય બાબત છે। જ્યાં સુધી બ્લેક બોક્સ ખોલવામાં નહીં આવે અને એમાંથી ડેટા ડિક્લેર નહીં કરવામાં આવે ત્યાં સુધી આ સમગ્ર દુર્ઘટના કયા કારણોસર થઈ છે એ એક રહસ્ય જ રહેશે। ધન્યવાદ દર્શક મિત્રો। આ ઘટના અંગેના નવા અપડેટ જોવા માટે આપ અમારી સાથે જોડાયેલા રહો અને અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।